છોટાઉદેપુરથી સમાચાર મળી આવ્યા છે કે બોડેલીની શેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનરના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગજેરા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી વાલ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રયોજના અધિકારી અને શાળાના દાતા અધિકારીઓ સાથે વિદ્યાર્થીઓ, તેમના અધિકારીઓ સલામતી અને શારીરિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના થઈ અને શિક્ષકો વિદ્યાર્થીઓને સન્માન સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। બોડેલી શાળાએ બાળ સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો। ધર્મિષ્ઠાબેન ગજ્જરે માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓએ તેમના અધિકારીઓ સમજાવ્યા હતા। વિદ્યાર્થીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને સન્માન કર્યા હતા। દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ કર્યું હતું અને માર્ગદર્શન પણ આપ્યું હતું। ધર્મિષ્ઠાબેન ગજ્જરે માર્ગદર્શન આપ્યું હતું। બોડેલી શાળાએ બાળ સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો। ધર્મિષ્ઠાબેન ગજ્જરે માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થીઓએ તેમના અધિકારીઓ સમજાવ્યા હતા। વિદ્યાર્થીઓને સમજાવ્યા બાદ દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અમારી સમગ્ર ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ સાથે આજે જ્યારે દેશના વડાપ્રધાનનું જ્યારે સ્વપ્ન હોય કે મારા દેશનું બાળક એ સ્વસ્થ રહે, શિક્ષિત બને અને સુરક્ષિત રહે એ વિઝનને લઈ અને આજે આ છોટાઉદેપુર સંસ્થામાં એ સંસ્થાના આમંત્રણને ભાવેશભાઈ ટ્રસ્ટીશ્રી અને એમની સમગ્ર ટીમના આમંત્રણને માન આપી અમારી સમગ્ર ટીમ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ દીકરીઓને એ વધારેમાં વધારે પોતે પોતાની રીતે એ સ્વસ્થ કેવી રીતે બને, શિક્ષિત કેવી રીતે બને અને સુરક્ષિત કેવી રીતે રહે અને આવનારા સમયમાં 2047નું જે વિકસિત ભારત છે એમાં આપણા દીકરા કે દીકરીઓનું શું યોગદાન રહે અને રાષ્ટ્ર નિર્માણ કેવું નિર્માણ થાય એના માટેનું અવેરનેસ માટેનું સૌ પ્રકારનું માર્ગદર્શન અમારી સમગ્ર ટીમ અને જે જિલ્લાના ડીડીઓ સાહેબ અને સમગ્ર શિક્ષણ અધિકારી અને સમગ્ર ટીમ સાથે સૌ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત હતા। તો એ સમગ્રએ તેમના રીતે વિભાગની રીતે અમે અમારા બાળ આયોગની ટીમ દ્વારા જે પણ માર્ગદર્શન મળ્યું છે એ સંસ્થાના તમામ ટ્રસ્ટીગણ, શિક્ષકો અને એ દીકરીઓમાં એ સંસ્થા વધારે ને વધારે પ્રોગ્રેસ કરે અને આગળ વધી એ સમાજ અને દેશમાં આ સંસ્થાનું નામ રોશન થાય એ માટેનો અમારા આજનો આ પ્રયાસ હતો। એટલે સમગ્ર સંસ્થાની ટીમનો પણ હું હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન કરું છું કે આ કાર્યક્રમમાં અમે અહીંયા બોલાવ્યા અને અમારું માન સન્માન કરી અને આ દીકરીઓને આવું માર્ગદર્શન આપવા માટેનું।